હવે તસ્કરોને ભગવાનનો પણ ડર નહીં. મંદિરોમાં ચોરીની ઘટનાઓ. વલસાડના પારનેરા ડુંગર પર મંદિરમાંથી ચાંદીનું સિંહાસન અને મુકુટની ચોરી કરી તસ્કરો ફરાર. વલસાડ તાલુકાના પારનેરા ગામે આવેલ ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર વિરાજેલા શ્રી ચંડિકા, શ્રી અંબિકા અને શ્રી નવદુર્ગા માતા, શ્રી કાળી માતાજીના મંદિર અને શિવ મંદિર આવેલા છે. મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે પારનેરા ડુંગર પર આવેલા તમામ મંદિરોમાં ગઈકાલે મોડી ચોરતાઓએ મંદિરનો દરવાજો તોડી મંદિરની અંદર પ્રવેશ કરી માતાજીનો ચાંદીનો સિંહાસન, ચાંદીનું મુકુટ મળી અંદાજે 12 કિલોની ચાંદીની ચોરી કરી જવાની ઘટના બની. ત્યારે આજરોજ સવારે આરતી કરવા માટે પૂજારી તેમજ ભક્તો જતા જોયું તો ચોરી થયાને અણસાર આવતા તેમણે મંદિરના ટ્રસ્ટીને જાણ કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. વલસાડ રૂરલ પોલીસે મંદિરમાં લાગેલા સીસીટીવીને લઈ ચોરોની શોધખોળ હાથ ધરી છે. મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરતાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ચોરીની બાબતમાં વાતો કરીએ તો અમારું જે પારનેરા ડુંગર પર માતાજીનું મંદિર જે છે એમાં ડેલી નિત્યક્રમ પ્રમાણે અમારા પૂંજારી સવારે 5 વાગે મંદિર ખોલે છે અને અમારા જે મંદિરના પૂંજારી જે સવારે 5 વાગે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે એમને જોયું તો કે માતાજીનું જે સિંહાસન અને છત્ર કે એવું કંઈ દેખાયું નહીં અને પછી ગેટ આગળથી જોયું તો તાળું તૂટેલું દેખાયું. એટલે તરત જ એમણે અમને અને પંકજભાઈને ફોન કર્યો અને તરત અમે ઉપર આવ્યા અને ત્યારબાદ જોયું તો એ નથી, એ છત્ર કે એવું કશું નહીં હતું. અને ત્યારબાદ અમે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ, આપણા જે પીએસઆઈ જીત્યા સાહેબને ફોન કર્યો અને એમને ખૂબ સારા રિસ્પોન્સથી આપણા પોલીસ મિત્રો તરત જ દોડી આવ્યા જગ્યા પર. પરમાર સાહેબ, વસાવા સાહેબ અને એમની ટીમ અને ડોગ સ્ક્વોડ પણ આવી ગયું અને એમની તાત્કાલિક આવીને શોધખોળ ચાલુ કરી દીધી છે અને અત્યારે હાલમાં શોધખોળ ચાલુ છે. સીસીટીવીમાં કેટલા ચોર દેખાય છે અને એ લોકો શું લઈ જતા? સીસીટીવીમાં 2 ચોર દેખાયા અને એવો જે માતાજી મંદિરની અંદર જે છત્ર અને સિંહાસન કાઢતા દેખાયા. જે સિંહાસન જે અમે જે સ્ક્રૂથી ફિટ કરેલું હતું એ સ્ક્રૂથી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે. અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણે મૂર્તિને જે મુગટ લગાવેલું હતું એ કાઢતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે અમને. કેટલા મંદિરોના તાળા તૂટ્યા? એ લગભગ અમારા જે ચંડિકા માતાજી મંદિર, હનુમાનજી મંદિર, મહાકાળીજી માતા મંદિર અને મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, એમ કરીને 4 મંદિરોના તાળા તૂટેલા છે. આ પારનેરા ડુંગર ઉપર કેટલી વખત ચોરી થઈ? પારનેરા ડુંગર પર આમ તો લગભગ આગળ થતી હતી પણ આગળ એકવાર 2 વર્ષ પહેલાં એકવાર માતાજીનું છત્ર અને મુંગટની ચોરી થયેલી અને ત્યાર પછી આ બીજી વાત થઈ છે. સુરક્ષાના નામે અહીંયા કંઈ રાખેલું છે તમે મંદિર? સુરક્ષાના નામે અમારા માણસો રહે છે મજૂર, પણ આખો દિવસ પહેલાં થાકેલા હોય એટલે જરાક સૂઈ ગયેલા હોય અને બાકીના અમે સીસીટીવી કેમેરા લગાવેલા છે લગભગ 20 થી 22 જેટલા સીસીટીવી. પણ એ અમુક સીસીટીવી કેમેરાના પણ કેબલ એ લોકોએ કાપી નાખેલા છે અને અમુક કેમેરા એ લોકોએ ઉલટા કરી નાખેલા છે.